જય જિનેન્દ્ર બધાને. આપણે હવે આલોચનાની વિધિ સ્ટાર્ટ કરશું અને પછી એના પછી આપણે પ્રતિક્રમણ સ્ટાર્ટ કરશું. તો પ્રતિક્રમણ એટલે આપણા જૈન આગમનું એક આવશ્યક સૂત્ર છે કે આપણે લખ્યું છે કે આપણે ડેલી આપણે બધી આપણી માફી માંગવા માટે આ કરવું આવશ્યક લખ્યું છે ભગવાને. તો આપણે ડેલી તો બધા લોકો કરી નથી શકતા કે એવરીડે આપણે 48 કે મિનિટ્સની સામાયિક લઈને આપણે ડેલી પ્રતિક્રમણ કરી શકીએ. એટલે આપણામાં એવી રીતે લખ્યું છે કે અગર ડેલી નો કરી શકો તો એટલીસ્ટ ચોમાસાની લાઈક 3 પાખી જે આવે મેઇન મોટી ઈ કરવી જોઈએ. અને અગર એટલીસ્ટ ઈ પણ નો કરી શકો તો પર્યુષણના 8 દિવસ, અને અગર ઈ પણ નો થાય તો સંવત્સરીનો દિવસ તો એકદમ મેન્ડેટરી કરવું જ જોઈએ એવું આપણામાં લખ્યું છે. અને ધેટ ઇઝ વાય આપણે આ બધા અહીંયા આજે મળ્યા છે આવશ્યક પ્રતિક્રમણ સંવત્સરીનું કરવા માટે. હવે આપણે હું ક્વેશ્ચન પૂછીશ કે ફોર એક્ઝામ્પલ અહીંયા બધા અગર કપલ લોકો હશે કે તમે લોકો કોઈ પણ કઈ ઝઘડો કે એવું કઈ થયું હોય તો સમજો કે તમે આજે ઝઘડો થયો અને તમે લાઈક 1 વર્ષ પછી તમે માફી માંગવા જશો તમારા લાઈક પાર્ટનર આગળ, તો શું તમને ઇઝીલી માફી આપશે? લાઈક શું થશે? 1 વર્ષ સુધી તમે કઈ રીતે રહેશો? 1 વર્ષ પણ જવા દો, તમે સમજો આજે ઝઘડો થયો અને એક રાત પણ સૂતા એમને વિધાઉટ સોલ્વ કર્યા વગર અને કાલે તમે સોલ્વ કરવા માટે ગયા તો કેટલો પ્રોબ્લેમ થશે? તો એક્ઝેક્ટલી આપણે આખા વર્ષો સુધી આપણે મિસ્ટેક કરે છે અને પછી આપણે ભગવાન આગળ જઈએ છીએ અને આપણે કહીએ છીએ કે મેં 1 વર્ષ સુધી જેટલા પાપો કર્યા છે એની મને માફી આપો આજે. સો એટલી ઇઝીલી ભગવાન થોડી ના માફી આપશે. તો એના માટે આપણે એકદમ સારું પ્રાયશ્ચિત કરવું જોઈએ. સારું પ્રાયશ્ચિત કરો, એકદમ દિલથી તમે સોરી કહેશો તો માફી મળશે તમને. તો આપણે આજે ઈ જ કરવાનું છે. આપણે આજે જ્યારે આલોચના અને પ્રતિક્રમણ કરશું ત્યારે આપણે બધા પાપોને યાદ કરવાના છે. અહીંયાથી હું બધા આપણા જે જૈનિઝમમાં બધા વ્રત લખ્યા છે કે કયા કયા ટાઈપના બધા પાપો આપણે કરીએ છીએ અને એમાંથી જે પણ પાપ તમને પોતાનું યાદ આવે એ યાદ કરવાનું છે અને એકદમ દિલથી એની ક્ષમાપના માંગવાની છે. તો આપણને સાચેમાં એની ક્ષમાપના મળશે અને આપણને એનું પાપનું પ્રાયશ્ચિત થશે. તો આલોચના શું છે? આપણે જે આલોચના કરવાના છે હમણાં એ એક્ઝેક્ટલી શું છે? હવે ફોર એક્ઝામ્પલ આપણે કે ફાર્મ અને ખેતર હોય તો એમાં લાઈક ફાર્મરે એવરી યર એને બધા કંકર, સ્ટોન્સ ને બધું કાઢવું પડે તાકી શુદ્ધ એ લોકોને ફ્રૂટ્સ ને બધું ગ્રો થાય એમાં. એક્ઝેક્ટલી આલોચના આ ઈ જ પ્રોસેસ છે આપણા આત્મા માટે. આપણે જે પણ કચરો આખા વર્ષમાં ભરાઈ ગયો છે કે આખા જીવનમાં ભરાનો છે એને આપણે શુદ્ધ કરવાનો છે કે આપણે એની માફી માંગીએ, આપણે આપણા સોલને હલકો કરીએ એટલે આપણે થોડા શુદ્ધ થઈ જઈએ. તો ચાલો આપણે એ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ અને સમજીએ કે આ શું કઈ રીતે કરવાનું છે. આપણે ટોટલ 4 પ્રકારના પાપો કરતા હોઈએ છીએ: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આ શું છે? આ ચારેય પાપો તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ આજે કદાચ મેક્સિમમ લોકોએ કદાચ ઉપવાસ કર્યો હશે સંવત્સરીના દિવસે, અને નો કર્યો હોય તો જે પણ તપ થતું હોય તમારાથી, તો સમજો કે તમે ઉપવાસમાં છો અને કોઈ બહારગામથી કોઈ મહેમાન આવ્યું હતું અને તમારા આગળ કોઈ લાઈક ફોરેનની ચોકલેટ લઈને આવ્યું હતું. આપણે તો ઓલરેડી ફોરેનમાં છે તો મે બી કદાચ ઇન્ડિયાની કોઈ પ્રિય લાઈક મીઠાઈ કે એવું કંઈ લઈને આવ્યું હતું અને ફ્રીજમાં પડી છે અને તમને કદાચ યાદ આવે એના બારામાં કે અરે આ તો ફ્રીજમાં મીઠાઈ પડી છે, મને લાઈક ખાવાની ઈચ્છા થઈ, આ તો ખાલી ઈ છે અતિક્રમ, ખાલી વિચાર આવ્યો. પછી વ્યતિક્રમ એટલે કે હું ઊભો થયો ખાવા માટે, કે હું હજી જસ્ટ રેડી થયો કે ઉઠવાની તૈયારી કરી, એટલે ઈ પાપનું નામ છે વ્યતિક્રમ. અતિચાર એટલે હું ફ્રીજ સુધી પહોંચી ગયો, ફ્રીજ ખોલ્યું અને મીઠાઈ હાથમાં લીધી એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે ખાવાની. અને લાસ્ટ છે આપણું અનાચાર, એટલે કે આપણે મીઠાઈ ખાઈ લીધી આપણા ઉપવાસમાં. તો આ 4 પ્રકારના ડિફરન્ટ પાપ હોય છે. ઓબ્વિયસલી બધાની માફી અલગ અલગ ટાઈપની હોય છે, બધાનું પ્રાયશ્ચિત અલગ અલગ લેવલનું હોય છે, બધા અલગ અલગ ટાઈપના પાપ છે. તો આપણે કોઈ પણ ટાઈપના પાપ કર્યા હોય તો આપણે આજે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. હવે સૌથી ફર્સ્ટ આપણામાં આવે છે દર્શન ગુણની આલોચના. દર્શન એટલે કે મેં કોઈ પણ દેવ, ગુરુ અને ધર્મની અસાધના કરી હોય, એટલે આપણા રિલિજનની, અરિહંત કે સિદ્ધના પ્રત્યે અસાધના કરી હોય. ફોર એક્ઝામ્પલ કે સંઘના
સંઘને પૈસા ભેગા કરવા હોય, સાધુ સાધ્વીને ખાલી ફંડ ભેગું કરવું હોય એવું આપણે વિચારધારા કરી હોય કે અરે આ તો સાધુ સાધ્વી ખાલી પૈસા જ ભેગા કરે છે, બીજું તો કઈ કરતા જ નથી, એવા ખોટા આપણે વિચાર કર્યા હોય તો પણ આ દર્શન ગુણનો પાપ લાગે છે આપણને. પછી આપણે એવું વિચારે કે મહારાજ માસાતીજીના જીવનમાં પણ ખાલી ઝઘડા જ હોય છે, એ લોકો પણ ઝઘડા જ કરતા હોય છે, આપણે તો આપણા જીવનમાં સારા, આવા વિચાર કર્યા હોય. આપણે બોલ્યા હોય કે આપણા રિલિજિયસ કમિટીના પ્રેસિડેન્ટ તો ખાલી નામ પૂરતા છે, કાંઈ કામ કરતા નથી, એવા ખોટા વિચાર કર્યા હોય. પછી આપણે એવું વિચાર્યું હોય કે આ તો ખાલી આવી જાય છે, માઇક મળી જાય છે ને બોલવા આવી જાય છે, એવું કાંઈ પણ આપણે વિચાર્યું હોય. તો આ કોઈ પણ ટાઈપના આપણે રિલિજનના જેવા દર્શનના પ્રત્યે કોઈ પણ પાપ દોષ કર્યો હોય તો આપણે આજે યાદ કરવાના છે પાપને અને એનું પ્રાયશ્ચિત માંગવાનું છે. તો આ કોઈ પણ દર્શનના પ્રત્યે કોઈ પણ અવિનય અશાતના અપરાધ કર્યો હોય તો હાથ જોડી મસ્તક નમાવી ભુજો ભુજો કરી મિચ્છામી દુક્કડમ. બધા મિચ્છામી દુક્કડમ જોરથી બોલજો, દિલથી બોલજો કે આપણને એની ક્ષમાપના મળે. હવે જ્ઞાનની આલોચના કરીએ આપણે. જ્ઞાન એટલે કે આપણે નોલેજ. કોઈ પણ આપણે બુક કે એવું કઈ ફેંકી હોય કે ફાઈડી હોય કે પગ મૂક્યો હોય, આપણે ઝઘડો કરતા હોય અને આપણે ગુસ્સામાં હાથમાં કાંઈ પણ વસ્તુ હોય તો આપણે સીધું ઘા કરીએ, દરવાજો પછાડે, તો આ બધી લાઈક કોઈ પણ બુક કેવી રીતે કોઈ પણ નોલેજની વસ્તુની અશાતના કરી હોય તો આ અશાતના છે. અને જ્ઞાન ખાલી બુક્સના બારામાં નથી, કોઈ પણ જ્ઞાની પુરુષના બારામાં પણ આપણે કાંઈ ખરાબ બોલ્યા હોય કે આને તો કાંઈ આવડતું નથી, આ તો ખાલી બુકમાંથી વાંચીને જ બોલે છે અને કાંઈ આવડતું નથી, આવી કોઈ પણ વસ્તુ બોલ્યા હોય અને આ એવું આપણે વિચાર્યું હોય કે આ તો ખાલી બીજાનું સાંભળીને બોલે છે અને પોતાને કાંઈ આવડતું નથી, સામાયિક પ્રતિક્રમણમાં શબ્દ સ્કીપ કર્યા હોય, ટાઈમ ઓછો હોય એટલે જલ્દી પતાવ્યું હોય કે અરે અમારે તો બસ 7 વાગે કીધું હતું ને એટલે 7 વાગે નીકળી જવું છે, ભલે પ્રતિક્રમણ પૈતું ન હોય. કોઈ પણ જ્ઞાની પુસ્તક જ્ઞાની પુરુષના બારામાં ખરાબ બોલ્યા હોય, ખરાબ વિચાર આવ્યો હોય તો અર્યંત અનંતા સિદ્ધ કેવલી ભગવંત આપની સાક્ષીએ તસ્સમ ઇચ્છામી દુક્કડમ. હવે આપણા ટોટલ 12 વ્રત જે આવે છે આપણા જૈનના આગમમાં, એમાંથી આપણે સૌથી પહેલું મેઇન અનુવ્રત જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે અહિંસા. હવે આપણે જૈન રિલિજનમાં આપણને ખબર છે કે આપણે સ્મોલેસ્ટ અને ટાઇનીએસ્ટ લિવિંગ બીંગ્સ અને ઓર્ગેનિઝમ્સના બારામાં આપણે વિચારતા હોઈએ છીએ, એટલે આપણે કંદમૂળનો ત્યાગ કરીએ છીએ કે આપણે કાંદા બટેટા લસણ, બીકોઝ આપણે જે જીવ દેખાતા પણ નથી આપણે એના બારામાં પણ આપણે કેર કરીએ છીએ. તો એટલે આપણું જૈનિઝમ એકદમ લાઈક અહિંસાના બારામાં એકદમ સૌથી ઇમ્પોર્ટન્ટ રિલિજન છે. કોઈ પણ ટોપ મોસ્ટ રિલિજનમાં આવે અહિંસાના બારામાં, બીકોઝ ઇવન તમે વેજીટેરિયન જુઓ, વીગન જુઓ, બધા એ લોકો માઇક્રો ઓર્ગેનિઝમ્સના બારામાં કેર નથી કરતા, એ લોકો દે કેર અબાઉટ એકચ્યુઅલ એનિમલ્સ જે પંચેન્દ્રિય વાળા. સો આવું આપણને લાઈક ભગવાને આપણને યુનિક કઈ રીતે બનાવ્યા છે આપણને જૈન લોકોને. હવે ફોર એક્ઝામ્પલ આપણે ઓફિસ કલીગ સાથે બહાર આપણે ખાવા જઈએ આપણે હોટલમાં, તો ઓફિસ કલીગને આપણે ઓર્ડર કરીએ જૈન ખાવાનું, આપણે કહીએ કે આપણે વિધાઉટ ઓનિયન પટેટો ગાર્લિક મને ખાવાનું ઓર્ડર કરવું છે, તો બધા લોકો પૂછશે ઓ વિધાઉટ ઓનિયન પટેટો ગાર્લિક શું કામ હે? તો ધેન આપણે સમજાવશું કે વી કેર અબાઉટ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, કે આપણે રૂટ્સને મારે તો પ્લાન્ટ મરી જાય અને એમાં બહુ બધા જીવ જંતુ હોય એટલે આપણે નથી ખાતા. સો આપણા ઓફિસ કલીગ્સ માટે આખા વર્લ્ડમાં 3 જ વસ્તુ છે, જૈન, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. તો એટલું આપણને યુનિક બનાવ્યું છે ભગવાને આપણું જૈનિઝમનું રિલિજન. બટ આપણને યુનિક તો બનાવ્યું છે, પણ આપણે આપણો આખો રિલિજન મને એવું લાગે છે કે આપણે ખાલી ઓનિયન પટેટો ગાર્લિકના બારામાં બનાવી દીધો છે, જે પણ થોડું ખોટું છે. તો આપણે ઘણી બધી વસ્તુ છે, લાઈક અહિંસા એક વસ્તુ છે, એક પ્રિન્સિપલ છે, અને બીજા 12 વ્રત છે ટોટલ, તો આપણે બધા સમજવા જોઈએ, બધાનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ખાલી આપણે એક જ વસ્તુ ઉપર કે કાંઈ પણ સીધા મળે એટલે અરે તમે કાંદા બટેટા લસણ ખાઓ છો, તમે આમ કરો છો, તમે એટલે એના ઉપર ખાલી એટલું બધું સ્ટ્રેસ ન આપવું જોઈએ, એટલું બધું ઇમ્પોર્ટન્સ ન આપવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કે આપણે કાંદા બટેટા લસણ નથી ખાતા, પણ આપણે ઘરે જીવજંતુ સ્પાઈડર માટે, એન્ટ્સ માટે આપણે પેસ્ટિસાઇડ્સ નાખી અને એ લોકોને મારી નાખીએ છીએ. સો ઈ પણ ઘણું મોટું પાપ છે. પછી કારની નીચે કોઈ ઇન્સેક્ટ્સ આવ્યા હોય, કોઈ રેટ આવ્યો હોય, ડિયર આવીને મરી ગયો હોય, તો એવું કોઈ પાપ કર્યું હોય તો ઈ પણ આજે આપણે યાદ કરવાનું છે.
પછી આપણે ખાલી ઈ પણ નહીં, જીવજંતુ પણ નહીં, પણ આપણે ખાવાનું પણ બનાવે છે તો આપણે રસ માટે બનાવે કે અરે હું તો સૌથી બેસ્ટ ખાવાનું બનાવું છું, આવો વિચાર કરીને પણ આપણે ખાવાનું બનાવતા હોઈએ તો એ પણ ખોટું છે. લાઈક બે ટાઈપના લોકો હોય સંસારમાં, કે એક ધર્મના પ્રત્યે કુક કરે અને એક સંસારના પ્રત્યે કુક કરે. સંસારના પ્રત્યે કે મારે બધાને ઇમ્પ્રેસ કરવા માટે કુક કરવું છે, અને ધર્મના પ્રત્યે કુકિંગ એટલે કે આ મારે હું ખાલી મારા બોડીને લાઈક સાતારે એના માટે હું કુક કરું છું, પણ મને રસનો કાંઈ ઇન્ટરેસ્ટ નથી. તો એવું વિચાર કરીને આપણે કુક કર્યું હોય તો એમાં ઓછું પાપ છે. પછી ટર્માઇટ્સ જેવા જીવને પેસ્ટિસાઇડ્સથી માર્યા હોય, એગ્સ ખાધા હોય, મીટ ખાધું હોય, આવા કોઈ પણ જાતના પાપ કર્યા હોય, લેધર, સિલ્ક કે વૂલના કપડાનું આપણે સેવન કર્યું હોય તો પણ મહાપાપ છે. હિંસાકારી કંપનીના સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કર્યું હોય એમાં પણ પાપ છે. આપણે એમ વિચારીએ કે અરે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીને શું છે, પણ અગર તમે કોઈ મેકડોનલ્ડ્સ કે આ છે તે છે, KFC ને એવી બધી કંપનીના સ્ટોક્સ લીધા હોય જે મીટની કંપનીઝ છે, તો આપણે આપણા પૈસા એમાં આપી રહ્યા છે અને આપણા પૈસા વધારવા માટે આપણે એમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એટલે એમાં પણ પાપ છે. તો હવે તો ઘણી બધી કંપનીઝ આવી ગઈ છે જે નોન હિંસાકારી કંપનીઝના સ્ટોક સિમ્બોલ આવી ગયા છે, તો આપણે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. પછી આપણે આ બધું ડિસ્કશન કર્યું જે મેઇનલી પંચ ઇન્દ્રિય જીવ નથી, આપણે એક ઇન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવનું ડિસ્કશન કર્યું, નો ઓનિયન પોટેટો ગાર્લિક. પણ આપણે જાણતા અજાણતા બહુ બધું પંચ ઇન્દ્રિય જીવની હિંસા કરી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કે આજના મેક્સિમમ પ્રોડક્ટ્સ આપણે જે યુઝ કરે છે, ફોર એક્ઝામ્પલ કે અગર કોઈ પણ લિપસ્ટિક છે કે કોઈ પણ લાઈક આવી રીતે કોઈ પણ વસ્તુ બધી આવી રહી છે, કે આપણા સોપ છે, ડેન્ડ્રફ, એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ છે, આપણા ટાઈડ જેવું યુઝ કરીએ છીએ, આ બધી વસ્તુ એનિમલ્સ ઉપર ટેસ્ટ થઈ રહી છે. સો એટલે આપણે અજાણતા બહુ બધું પાપ કરી રહ્યા છે. હવે એકદમ સારા બહુ બધી કંપનીઝ નવી આવી છે, નવા પ્રોડક્ટ્સ બહાર આવ્યા છે જે લોકો કહે છે કે ક્રુએલ્ટી ફ્રી. એક સિમ્બોલ આપણે ખાલી જોવાનો છે કે ક્રુએલ્ટી ફ્રી લખેલું હોય એવા પ્રોડક્ટ્સ આપણે વી શુડ પ્રિફર ઓવર બાઇંગ. બીકોઝ હવે ફોર એક્ઝામ્પલ લિપસ્ટિક છે, મેકઅપની બધી વસ્તુ છે, એમાં બીટલ એટલે કે એને ક્રશ કરીને એનું રેડ કલરનું એ લોકો જ્યુસ યુઝ કરે છે રેડ કલર દેવા માટે, પિગમેન્ટ દેવા માટે. તો આવી બધી વસ્તુ આપણે થોડું અજાણતા બધું કરતા હોઈએ છીએ, પાપ થતું હોય છે. તો આજે આપણે થોડું ટ્રાય કરીએ કે અત્યાર સુધી ભલે પાપ થઈ ગયું, પણ હવેથી આપણે આગળ જઈને પાપ કરવું નથી. તો આપણે નેચરલ પ્રોડક્ટ્સ, એવી રીતે ઘણી બધી કંપનીઝ છે 100% પ્યોર છે, ક્રુએલ્ટી ફ્રી પ્રોડક્ટ્સ છે, નેચરલ પ્રોડક્ટ્સ છે, જે લોકો કોઈ પણ આર્ટિફિશિયલ પ્રોડક્ટ્સ યુઝ નથી કરતા અને આર્ટિફિશિયલ ટેસ્ટિંગ નથી કરતા, આપણે એવું થોડું યુઝ કરીએ. અને હજી એક વસ્તુ આમાં થોડું જોઈએ તો ફોર એક્ઝામ્પલ આપણે 100 વર્ષ પહેલા આપણે જોવા જઈએ પાછળ, તો આપણા બધાના ફેમિલીમાં પોતપોતાના પેરેન્ટ્સ આગળ એક પોતાની ગાય હોતી હતી ફેમિલી મેમ્બર તરીકે. તો એ લોકો પોતાનું દૂધ યુઝ કરતા હતા અને એને ફેમિલી મેમ્બર તરીકે રાખતા હતા. પણ હવેનું જે ઇન્ડસ્ટ્રી આપણી કાવ ઇન્ડસ્ટ્રી અને મિલ્ક ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે, એ એટલી બધી હિંસાકારક થઈ ગઈ છે કે એટલી બધી પીડા આપે છે એ લોકોને કે હવેનું જે દૂધ આવે છે એ લાઈક બહુ હિંસા છે એમાં. આપણે ટેકનિકલી આપણે આર્ટિફિશિયલી ઇમ્પ્રેગ્નેટ કરી રહ્યા છે કાઉને, આપણે એને મારી રહ્યા છે. અને કાઉ ફોર એક્ઝામ્પલ 15-20 યર્સનું જીવન હોય છે, પણ એ 5 યર્સમાં આપણે એને કન્ટિન્યુઅસલી એવરી યર પ્રેગ્નેન્ટ કરતા રહીએ તો એનું કાઉ મિલ્ક દેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. સો એના લીધે એને પછી 5 યર્સ પછી સ્લોટર હાઉસમાં મોકલીને આપણે એને મીટ તરીકે યુઝ કરી લે છે. સો આપણને મીટ જે ખાય છે એનું પણ પાપ આપણને લાગે છે. સો આપણે એટલીસ્ટ ટ્રાય કરવું જોઈએ કે અગર ફૂલ ડેરી નો છૂટે તો આપણે જેટલું બને એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હવે એટલા બધા પ્રોડક્ટ્સ આવી ગયા છે, વીગન ચીઝ, વીગન યોગર્ટ, વીગન મિલ્ક, વીગન, તમે કયો એ બધી વસ્તુ અવેલેબલ છે માર્કેટમાં કે પનીરના બદલે પણ તમે ટોફુને એવી રીતે બનાવી શકો કે પનીર જેવો ટેસ્ટ આવે. યોગર્ટ એક્ઝેક્ટલી સેમ ટેસ્ટ છે. લસ્સી મળે છે વીગન, તો વીગન ઘી મળે છે, સો વીગન ચા મળે છે. તમે જે નામ બોલો એ બધી વસ્તુ અવેલેબલ છે. અને અમે લિંક પણ બનાવી છે જેમાં જૈન વીગન યુએસ કરીને અમે લિંક બનાવી છે. અગર કોઈને પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો યુ કેન કોન્ટેક્ટ હાર્દિકભાઈ, અપૂર્વા દીદી, મને કે કોઈને પણ, અને વી કેન સેન્ડ યુ દેટ ઇન્ફોર્મેશન વિચ વિલ હેલ્પ યુ ટ્રાન્ઝિશન કોઈ પણ પ્રોડક્ટ તમને એક ધીરે ધીરે છોડવું હોય તો. અને આજે મે બી લાઈક સંવત્સરીના દિવસે ઇટ ઇઝ અ વેરી ગુડ ડે કે સંકલ્પ કરો કે ખાલી મારે 1 મહિના માટે મારે ખાલી ડેરી છોડવું છે. ભલે હું તમને એમ નથી કહેતો આજીવન છોડો, અને યુ વિલ સી લાઈક એન અમેઝિંગ ટ્રાન્ઝિશન ઇન યોર હેલ્થ, કે તમારું લાઈક એટલી બધી એનર્જી વધી જશે,
બધી બીમારીઓ દૂર થવાની ચાલુ થશે. તો લાઈક આ એક પ્રયોગ બધાએ ટ્રાય કરવાની જરૂર છે. સો ઇટ વિલ બી લાઈક વેરી ગુડ ફોર એવરીવન. તો આજે આપણે ટ્રાય કરીએ કે આ વસ્તુ કરીએ. સો એટલે લાઈક વિગનિઝમ લાઈક આપણે અહિંસાનું લાઈક બહુ મેઇન સિમ્બોલ છે. અને આપણે ઇટ્સ જસ્ટ દેટ કે મહાવીર ભગવાને ઓલરેડી દૂધ, ઘી, દહીં, માખણ બધું વિગઈ કીધું જ છે ઓલરેડી. પણ ઇટ્સ જસ્ટ દેટ કે આપણા જનરેશન્સમાં ખોટી રીતે પાસ થતું આવ્યું છે, એટલે આપણે એને ઇમ્પોર્ટન્સ આપ્યો નથી. પણ આપણા જૈન આગમમાં ઘણા બધા જૈન આગમના સૂત્રમાં લખ્યું છે કે આપણે આ બધું વિગઈ છે અને આપણે આનું કન્ઝમ્પશન ખાલી દવાના હિસાબે જ કરી શકીએ છીએ અને આપણે ખાવામાં એનો ઉપયોગ અલાઉડ છે જ નહીં, એવું ઓલરેડી લખેલું છે. અને ખાલી ડેરીની બધા પદાર્થ ખાલી હેલ્થ માટે બેનિફિશિયલ નથી, ખાલી એનિમલ્સના હેલ્થ માટે પણ લાઈક ઓબ્વિયસલી ઘણા સારા છે બીકોઝ આપણે એને મારતા નથી, પણ એન્વાયરમેન્ટ માટે બહુ સારું છે કે આપણે બધા ટ્રીઝનું જે આપણે બધું બર્ન ડાઉન કરી રહ્યા છે બીકોઝ આપણને લેન્ડ જોઈએ છે વધારે બધું મિલ્ક ઇન્ડસ્ટ્રી માટે. તો ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ છે આના. તો આપણે બધી વસ્તુમાં ઘણું પુણ્ય કમાઈ રહ્યા છે. સો આજે લાઈક સંકલ્પ કરીએ કે 1 મહિના માટે, 1 અઠવાડિયા માટે કે મહિનામાં 4 દિવસ હું છોડીશ, એવા આપણે નાના નાના સંકલ્પ કરીએ તો પણ આપણને ઘણું પુણ્ય મળવાનું છે. આપણે હવે બીજું અનુવ્રત પર જઈએ વિચ ઇઝ અસત્ય. આપણા જૈનિઝમનું ખોટું બોલવું પડે. આપણે ખોટું બોલવામાં તો આપણે બધા એકદમ એક્સપર્ટ છીએ. આપણે બધા ફ્રેન્ડ્સ મળવાના હોય હમણાં, તો આપણે કે ઘરેથી હજી તો રેડી થવાનું ચાલુ નથી થયું કર્યું અને આપણે એમ કહીએ કે બસ હું તો બસ નીકળી જ ગયો છું, 5 મિનિટમાં પૂછું છું, અને હજી તો આપણે તૈયાર થવાનું બાકી છે, કપડાં બદલવાનું બાકી છે, અને 1 કલાક પછી આપણે પૂછીએ. તો આવા ટાઈપનું કોઈ પણ ખોટું બોલ્યું હોય, વર્ક ફ્રોમ હોમ કહીને આપણે હિલ સ્ટેશન પર ફરવા ગયા હોય કે ઘરનું કામ કર્યું હોય, તો આવા ટાઈપના કોઈ પણ નાના નાના ખોટું લાઈક આપણે અસત્ય બોલ્યા હોય. સેલ્સમેનનું એક્ઝામ્પલ કે અરે આ તો મારે આ પ્રોડક્ટ આ કરશે, ઓલું કરશે, તેવું કરશે, પણ એ પ્રોડક્ટમાં એવા કઈ ફીચર્સ આવ્યા જ ન હોય કે 1 વર્ષ પછી આવવાના હોય અને ખોટી ખોટી પ્રોમિસીસ આપી હોય. આવા ટાઈપના આપણે કોઈ પણ ખોટું બોલ્યા હોય કે દીકરા દીકરીના લગ્ન નથી થતા તો આપણે એની એજ ઓછી કરી દીધી હોય, કે મંગળ કે એવું કઈ નડતું હોય તો આપણે એનો ટાઈમ બદલાવી દીધો હોય. આવા ટાઈપના કોઈ પણ બર્થ ટાઈમના પણ ચેન્જીસ કર્યા હોય લગ્ન કરાવડાવવા માટે, અને કોઈ પણ ટાઈપનું અસત્ય બોલ્યા હોય કે કોઈના પણ રહસ્ય બહાર પાડ્યા હોય, તો આ કોઈના પણ ખોટા સિગ્નેચર્સ કર્યા હોય પૈસા લેવા માટે, તો આ બધા અસત્યના બારામાં કોઈ પણ પાપ કર્યું હોય, કોઈ પણ લાઈક હિંસા કરી હોય, તો આજના સંવત્સરી સંબંધી 10 મિચ્છામિ દુક્કડમ. ત્રીજું અદત્તાદાન અનુવ્રત, એટલે કે આ ચોરી કરવાનું આપણે વ્રત છે. નાનપણમાં આપણે કદાચ ભૂલથી મમ્મીના પપ્પાના પર્સમાંથી આપણે પૈસા ચોરી કર્યા હોય કે મારે મમ્મી પપ્પા મને પૈસા નથી આપતા ચોકલેટ ખાવા માટે, અને ચોકલેટ ખાવા માટે આપણે પૈસા ચોરી કર્યા હોય, ભલે 1 રૂપિયો 2 રૂપિયો એકદમ નાની રકમ હોય, પણ અગર એ પણ ચોરી કર્યા હોય તો આજે આપણે યાદ કરવાનું છે, મનમાં પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. કોઈના મહેમાનના ફ્રિજમાં જઈને ભૂલથી આપણે ચોરી કરીને ચોકલેટ ખાધી હોય, કે મ્યુઝિયમ કે થીમ પાર્કમાં આપણે પેલા નાના હતા ત્યારે ઘૂસી જતા હતા કે અરે હું તો નાનો છોકરો છું કે મને ટિકિટની જરૂર નથી, ને ઘૂસીને આપણે એવા કોઈ પાપ કર્યા હોય. પછી આપણે મહેમાનના ઘરેથી આપણે આજે એમ કે 100 ગ્રામ સાકર લઈને આવ્યા અને પછી દેવા જઈએ ત્યારે ખાલી 80 ગ્રામ સાકર પાછી કરી હોય, તો એવા ટાઈપના કોઈ પણ નાના નાના પાપ કર્યા હોય. આપણે દેરાસરમાં જઈએ, જૂના ચપ્પલ પહેરીને જઈએ અને બીજા કોઈના સારા નવા ચપ્પલ પહેરીને પાછા આવીએ, આવા ટાઈપની કોઈ પણ ચોરી કરી હોય, કે ખાલી ચોર બજારમાંથી ચોરીની વસ્તુ પણ બાય કરી હોય, એમાં પણ ઘણું પાપ છે. બીકોઝ આપણે પૈસા આપણા ઇન્વેસ્ટ કરી રહ્યા છે કે ચોર લોકો હજી વધારે ચોરી કરીએ. તો એટલે આવા ટાઈપના કોઈ પણ પાપ કર્યા હોય તો આજના સંવત્સરી સંબંધી 10 મિચ્છામિ દુક્કડમ. ચોથું અનુવ્રત એટલે કે આ બ્રહ્મચર્યનું વ્રત છે. બહુ જ ફેમસ કહાવત છે આ, તો આપણને બધાને કેલિફોર્નિયાના લોકોને તો ખબર જ હશે કે વોટ હેપન્સ ઇન વેગસ સ્ટેઝ ઇન વેગસ. એવી રીતે કે જે પણ ત્યાં થયું છે એ કઈ બહાર આવવાનું નથી. ભલે તમારી છાની વસ્તુ જે પણ કરી હશે એ ભલે બહાર ફ્રેન્ડ્સમાં નહીં આવે, પણ તમારા કર્મના અનુબંધમાં તો આવી જ જાય છે અને તમને આવતા ભાવમાં એ નડવાની જ છે. એટલે કોઈ પણ ટાઈપની બેચલર પાર્ટી બનાવી હોય, કોઈ પણ ટાઈપના લેપ ડાન્સ કર્યા હોય,
કોઈ પણ પર સ્ત્રી પર પુરુષ સાથે ગમન કર્યું હોય, પોતાના વાઇફ કે હસબન્ડને છોડીને બીજા સાથે કોઈ પણ જાતનું કાંઈ પણ કર્યું હોય, તો આજના દિવસ સંબંધી આપણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. ચીટિંગ કરી હોય, ગર્લફ્રેન્ડ બનાવી હોય, કોઈ પણ ટાઈપના પાપ કર્યા હોય, તો આજના સંવત્સરી સંબંધી બ્રહ્મચાર્ય વ્રતને વિશે તસ્સમિચ્છામિ દુક્કડમ. પાંચમું અનુવ્રત એટલે કે પરિગ્રહ. આ પણ આપણા લાઈક ટોપ 5 પ્રિન્સિપલ્સમાં પરિગ્રહ એક ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે. આપણે આખી લાઈફ ટાઈમ આપણે પરિગ્રહ કરતા હોઈએ છીએ કે નવો મોબાઈલ બહાર આવ્યો, નવો લેપટોપ બહાર આવ્યો, નવો કેમેરો બહાર આવ્યો, તો આપણને રહેવાતું જ નથી કે અરે આનો તો કેમેરો બહુ સારો છે, તો મારે નવો મોબાઈલ હવે લેવો છે. 1 વર્ષ થયો નથી, 6 મહિના થયા નથી ને આપણે ફોન બદલતા રહીએ. આપણે પહેલાના બધા નોકિયાના ફોન વાપરતા હતા, 3-3, 4-4 વર્ષ વાપરતા હતા. હવે આપણે 1-1 વર્ષમાં બદલતા રહીએ છીએ. ગોલ્ડ, ઘર, પૈસા કમાવામાં તો આપણે લાઈક જરાય છૂટ રાખતા જ નથી. અરે ચલો ભલે આજની બધી ફેમિલી $500,000 પેકેજ કમાતા હોઈએ છે, પણ હજી વધારે આપણને કમાવાનું હોય છે કે અરે ના, મને હવે 1 મિલિયન પર જવું છે, 2 મિલિયન પર જવું છે, મલ્ટી મિલિયનર બનવું છે. આપણે એવું જ હંમેશા આપણા મનમાં વિચારતા હોઈએ છીએ. આપણે મનમાં લિમિટ સેટ કરવાની જરૂર છે કે ભલે તમારે પૈસાની લિમિટ કદાચ સેટ ન કરવી હોય, તો એટલીસ્ટ આપણે એવી લિમિટ સેટ કરીએ કે મારા વર્ષના આટલા અગર હું પૈસા કમાઈશ, એમાંથી 1% હું સેવા આપીશ, જ્ઞાન કરીશું બીજાના લોકો માટે, કે લાઈક કોઈ પણ એનિમલ વેલફેર માટે યુઝ કરીશ, હોમલેસ માટે યુઝ કરીશ. કેટલી બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ પાપ પુણ્ય કમાવા માટે. તો આપણે શું $1,000 કે $2,000 વર્ષમાં આપણે $500,000 કમાતો હોઈએ તો આપણે ન આપી શકીએ એટલું? તો એવી કેટલી બધી બહાર આવી રીતે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો આપણે એમાં થોડા પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ, જેટલું આપણાથી થઈ શકે એટલું. અને ઓબ્વિયસલી આપણે જૈન સેન્ટર ઓફ નોર્ધન કેલિફોર્નિયા, આજે સિએટલ છે, આપણે બધા જેટલા પણ સેન્ટર્સ અહીંયા બધા જોડાના છે, તો આપણે પોતપોતાના સેન્ટર્સમાં પણ આપણે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે લોકોને આપણે ડોનેશન આપીએ, તાકી એવરી યર આપણે લાઈક કલેક્શન કરતા હોઈએ છીએ, પણ આજે આપણે વર્ચ્યુઅલ છે, તો પોતપોતાની મેળે jcmc.org/donate પર તમે પોતાના મેળે તમે જઈને $1 a day નો પ્રોગ્રામ છે કે $365 a day તમે ડોનેટ કરી શકો છો, તાકી આપણા ટેમ્પલને પણ હમણાં જે ઇવેન્ટ્સ ને બધું નથી ચાલી રહ્યું, તો એ લોકોને પણ થોડો ફાયદો થાય, તો આપણે એમાં પણ થોડું ડોનેટ કરીએ. આપણે અહીંયા અરહમ ગ્રુપ પણ ચલાવે છે, જેમાં આપણે હોમલેસનેસ, એનિમલ વેલફેર ને ઘણા લોકોને જે હેલ્થ માટે પૈસા નથી, એ લોકો માટે પણ આપણે લાઈક પ્રવૃત્તિઓ કરે છે, તો એમાં પણ ડોનેટ કરવું હોય તો એમાં પણ તમે ડોનેટ કરી શકો. લાઈક ઘણી બધી વસ્તુ ચાલતી હોય છે, તો કોઈ પણ તમે રીચ આઉટ કરી શકો છો અગર તમને કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા હોય તો. હવે આપણે આ પાંચમું અનુવ્રત ના બારામાં કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. છઠ્ઠું અનુવ્રત એટલે કે દિશાનું વ્રત છે. હવે આ દિશાનું વ્રત એટલે કે ઇટ ઇઝ અબાઉટ ટ્રાવેલિંગ ઇન ઈચ ડિરેક્શન, કે આપણે હર ડિરેક્શનમાં કેટલા માઇલ્સ ટ્રાવેલ કરશું, તો આપણે ઈ પાપથી આપણે બચવાનું છે. કે ફોર એક્ઝામ્પલ, અગર મને ખબર છે કે હું આ વર્ષમાં 10,000 કે 20,000 કે 30,000 માઇલથી વધારે ટ્રાવેલ કરવાનો જ નથી, કે તમે એક જ વાર ઇન્ડિયા જવાના છો અને બીજી 2-3 કન્ટ્રી કરવાના છો, તો યુ શુડ સેટ એન લિમિટ કે હું 30,000 માઇલથી વધારે ટ્રાવેલ કરીશ જ નહીં. તો જેટલા પણ ટ્રાવેલના પાપ નથી થતા, તમે એમાંથી પોતાને મુક્ત કરી રહ્યા છો. તો એટલે આપણે લિમિટ કરવી જોઈએ નંબર ઓફ માઇલ્સ એન્ડ ડિરેક્શન ઇન ઈચ કન્ટ્રી ધેટ વી વિલ વિઝિટ. તો આવા ટાઈપના કોઈ પણ દિશાવ્રતના હિસાબે કોઈ પણ પાપદોષ લાગ્યો હોય તો આજના સંવત્સરી સંબંધી તસ્મિચ્છામિ દુક્કડમ. સાતમું અનુવ્રત ઉપભોગ પરિભોગનું છે. સો આમાં એક એક્ઝામ્પલ આપું છું એકદમ સારો સમજવા માટે, કે મહાવીર ભગવાને લાઈક આપણે બધા રિલિજને, બધા આખા વર્લ્ડના બધા રિલિજને એક વસ્તુ આપણને સમજાવી છે કે પાપ કરવાથી પાપ લાગે છે, ઠીક છે, અને પાપ આપણે અનુમોદના કરવાથી પણ પાપ લાગે છે. પણ મહાવીર ભગવાન એક જ એવા હતા જેને આપણને એવું સમજાવ્યું છે કે પાપ ન છોડવાથી પણ આપણને પાપ લાગે છે. એટલે આપણું જૈનિઝમ સૌથી શ્રેષ્ઠ રિલિજન છે. હવે એનું એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, આપણે આજે અગર દુબઈ ફરવા જઈએ છીએ અને સમજો કે તમે હોટલનું બુકિંગ કર્યું છે 3 દિવસનું, કોઈ પણ સંજોગો આવ્યા અને તમે ફ્લાઇટ ન લઈ શક્યા અને તમે હોટલમાં ન પહોંચ્યા,
તો તમારું બુકિંગ તો ઓલરેડી હતું તમારા નામથી, પણ તમે જઈ ન શક્યા તો પણ તમને હોટલે ચાર્જ તો કર્યું જ. તમે તો પગ પણ નથી મૂક્યો હોટલમાં, તો પણ તમને ચાર્જ કેમ લગાડ્યો? એક્ઝેક્ટલી સેમ પ્રિન્સિપલ અપ્લાય થાય છે કે આપણે આપણું બુકિંગ બાય ડિફોલ્ટ કરી લીધું છે બધા પાપનું. આપણે એ પાપથી છોડવાનું છે આપણને, તો એ આપણે પાપથી બચવાના છે. આ એક્ઝેક્ટલી મહાવીર ભગવાને આપણા જૈન આગમમાં સમજાવેલું છે. એટલે આપણે બધા પાપથી બચવાનું છે, એટલે કે આપણે બધી વસ્તુની મર્યાદા સેટ કરવાની છે. આપણે જેટલી વસ્તુ આપણે કરીએ, આપણે તમે ડેલી લિમિટ સેટ કરો, વર્ષની લિમિટ સેટ કરો, તો આજે સંવત્સરી આ સૌથી શ્રેષ્ઠ દિવસ છે કે તમે આ સંવત્સરીથી નેક્સ્ટ સંવત્સરી સુધીનું તમે મર્યાદા લિમિટ સેટ કરો. હવે હું થોડી વસ્તુ એક્ઝામ્પલ્સ આપીશ, તો તમે મનમાં તમે લિમિટ ધારી લો કે તમને આટલી લિમિટ, તમે આટલા પ્રકાર એટલે કે આટલી વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ, આ વસ્તુ અને આટલા નંબર ઓફ ક્વોન્ટિટી, મેક્સ લિમિટ સેટ કરો. ફોર એક્ઝામ્પલ કે આ વર્ષે સમજો કે તમારે કોઈ લગ્ન હોય ફેમિલી મેમ્બરના, તો પણ તમે 150 જોડી વધારેથી કપડાં બાય કરવાના નથી આખા વર્ષમાં. તો કે 100 કે 150 જોડી કપડાથી વધારે આ એક વર્ષમાં હું કપડાં બાય નહીં કરું. 10 કે 20 જોડીથી વધારે હું ચપ્પલ બાય નહીં કરું. એવી રીતે હું થોડી કેટેગરીઝ બોલી જાઉં છું. બધા પોતપોતાના મનમાં મર્યાદા સેટ કરી લો, અને એવી કોઈ પણ મર્યાદા તમને ડેલી તમારા મનમાં આવતી હોય કે સમજો કે આજે મેં લાઈક હું 20 પદાર્થથી વધારે જમવામાં પદાર્થ વાપરીશ નહીં, તો તમે જેટલા પણ બીજા પદાર્થ છે એનાથી તમે બચી રહ્યા છો. ફોર એક્ઝામ્પલ, અગર મેં એવી મર્યાદા સેટ કરી કે 10 ટાઈપ્સ ઓફ ટૂથપેસ્ટથી વધારે હું ટૂથપેસ્ટ યુઝ નહીં કરું, તો આ લાઈક વર્લ્ડમાં સમજો કે એટલીસ્ટ 10,000 ટાઈપની ટૂથપેસ્ટ હશે, એના એ બધા પાપથી તમે પોતાને બચાવી રહ્યા છો. સો એટલે કે આ મહાવીર ભગવાને બહુ ઇમ્પોર્ટન્ટ આપણને કન્સેપ્ટ સમજાવ્યો છે, જે આપણે લોકોએ કદાચ અત્યાર સુધી કદાચ ક્યારેય કર્યો ન હોય, પણ આજથી આપણે પ્રયોગ કરીએ કે આજથી આપણે સ્ટાર્ટ કરીએ અને આપણા જીવનમાં અપ્લાય કરવાનું. તો હું થોડી કેટેગરીઝ બોલું છું, તમે પોતપોતાના મેળે બધા મનમાં નંબર ઓફ આઇટમ્સ અને નંબર ઓફ ટાઈપ્સ તમે બે આપ ક્વોન્ટિટી સેટ કરી લેજો. ટોવેલ, નેપકિન આખા વર્ષમાં હું આટલા જ બાય કરીશ, આટલા નંબર એન્ડ ટાઈપ એટલે કે કંપનીના. ટૂથપેસ્ટ, બ્રશ અને દાંતની ડેન્ટલ આઇટમ્સ સેમ નંબર. ટાઈપ્સ એન્ડ ક્વોન્ટિટી ઓફ શેમ્પુ એન્ડ કન્ડિશનર, ક્વોન્ટિટી એન્ડ ટાઈપ્સ ઓફ ઓઇલ મસાજ. બ્યુટી પ્રોડક્ટ્સ એટલે કે મસ્કારા, આઈલાઇનર, ફાઉન્ડેશન, કોસ્મેટિક્સ, પરફ્યુમ, આ વગેરે બધા પદાર્થની લિમિટ. વોટર લિમિટ ફોર શાવર, ફોર એક્ઝામ્પલ કે 20 કે 40 કે 50 ગેલન દિવસના, એનાથી વધારે હું યુઝ નહીં કરું. વર્ષમાં કોઈ દિવસની છૂટ જ્યારે બહારગામ જાઓ, એના સિવાય વર્ષમાં 300 દિવસના આ પચકાણ આપણે લઈ લેવાના કે એટલીસ્ટ તમે બહારગામ જાઓ તો એની છૂટ, અને એટલે તમે જે નોર્મલ એવરીડે હો એના તમને ઓછા પાપ લાગે. કપડાની લિમિટ કે 100 કે 150 પેર વર્ષમાં, એનાથી વધારે નહીં. ઓર્નામેન્ટ્સ એટલે કે ગોલ્ડ, સોનું, ચાંદી, ડાયમંડ બધાની લિમિટ. ટાઈપ્સ એન્ડ ક્વોન્ટિટી ઓફ સ્વીટ્સ એટલે કે મીઠાઈ ઇન અ ડે, બીકોઝ એ પણ વિગઈ છે. નંબર ઓફ આઇટમ્સ પર મીલ, લંચ, બ્રેકફાસ્ટ, ડિનર, ટોટલ આખા દિવસમાં. ઓઇલ, બટર, ઘી, શુગર આ બધી વગેરે બધા વિગઈ છે જે કીધું, એની મર્યાદા સેટ કરવાની. છોડી શકો લાઈફ ટાઈમ તો સૌથી શ્રેષ્ઠ છે. ફૂટવેર, શૂઝ આદિ બધાની લિમિટ. શુગર કેન, સીતાફળ એક્સેટ્રા ફ્રૂટ, જેમાં આપણે ખાતા હોઈએ છીએ વધારે અને ફેંકતા હોઈએ છીએ વધારે, એવા ફ્રૂટની મર્યાદા યા એને છોડવાની લિમિટ. દિવસમાં 2 કલાક કરતા વધારે નેટફ્લિક્સ, યુટ્યુબ, ટીવી નહીં જોવું, કે જે પણ મર્યાદા સેટ કરવી હોય કે 5 કલાક કે 10 કલાક કરતા વધારે નહીં જોવું. દિવસમાં 2 કલાક કરતા વધારે ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, મોબાઈલ નહીં વાપરું. કેમ કે આપણે ખાલી આ બધી વસ્તુની લિમિટ પણ નહીં, આપણે મોબાઈલમાં, ટેકનોલોજીમાં પણ આપણે બધા બહુ જ પાપ કરતા હોઈએ છીએ, તો એમાં પણ આપણે જેટલી હિંસા બને એટલી ઓછી કરવાની છે. તો આ 7મા અનુવ્રતના ઉપભોગ પરિભોગ નિમિત્તે કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો આજના સંવત્સરી સંબંધી મારા તમારા મન વચન કાયાથી તસ્મિચ્છામિ દુક્કડમ. 8મું અનુવ્રત એટલે કે અનર્થ દંડનું છે. 7મું વ્રત તો ઉપભોગ પરિભોગ છે, ઉપભોગ પરિભોગનું હતું, પણ એમાં ઇન્ટેન્સ અટેચમેન્ટ હોય, એટલે કે આપણે આ 8મું અનુવ્રત છે.
સેમ મેં જે બે વસ્તુ સમજાવી કે સંસારમાં ઇન્ટરેસ્ટ અને ધર્મમાં ઇન્ટરેસ્ટ, તો જેને કે કુકિંગ તમે સંસારમાં વિચારીને તમે કુક કરતા હો તો તમે વધારે પાપ લાગે કે મારે શ્રેષ્ઠ ખાવાનું બનાવવું છે, તો તમે જ્યારે ચોપ કરતા હોય બધા વેજીસ ત્યારે તમને બહુ જ વધારે પાપ કરી રહ્યા છો, બીકોઝ તમે રસથી તમે ઈ જીવની હિંસા કરી રહ્યા છો. જ્યારે કે તમે ફોર એક્ઝામ્પલ કુકિંગ કરતા હો અને તમે ધર્મના સોંગ્સ પાછળ પ્લે કરો અને તમે એમ વિચારો મનમાં કે ના મારે તો આ જીવની હિંસા થઈ રહી છે અને મને બહુ દુઃખ થઈ રહ્યું છે અને બહુ મને પીડા થઈ રહી છે, પણ શું કરું ભગવાન કે મારે આ જીવનમાં મારે જીવવું છે કે મારે લોકોનું લાઈક મારે સેવા આપવી છે, એના માટે મારે લાંબુ જીવવું છે, તો એના માટે મને માફ કરી દો આ હિંસા માટે. તો એવા મનથી તમે જ્યારે કરો, ધર્મમાં ઇન્ટરેસ્ટથી તમે કુકિંગ કરો કે કોઈ પણ પ્રવૃત્તિ કરો તો બહુ જ ઓછું પાપ લાગે છે. પાપ ભલે લાગે છે પણ ઘણું ઓછું લાગે છે. તો આપણે જેટલી બને એટલી હિંસા, આપણે પાપ ઓછું કર્મ બંધ કરવાનું છે. તો એના માટે આપણે કોઈ પણ પાપ કર્યો હોય, કોઈને એપ્રિલ ફૂલ બનાવ્યા હોય કે કોઈ પણ ઓફિસમાં કોઈને પણ મિમિક્રી કરી હોય આપણે કોઈ પણ જણની, કે આપણે કોલેજમાં હોઈએ અને આપણે આપણા જુનિયર લોકોની આપણે કઈ રેગિંગ કર્યું હોય, તો ફૂટપાથ પર હોવા છતાં લાઈક ફૂટપાથ હોય અને ગ્રાસ હોય અને ઓપ્શન આપ્યો છે તો પણ આપણે ફૂટપાથ કરતા આપણે ગ્રાસમાં ચાલીએ, તો એવા ટાઈપના પાપ કર્યા હોય તો આજના સંવત્સરી સંબંધી 8ના વ્રતને વિશે કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. 9મું વ્રત એટલે કે આ સામાયિકનું વ્રત છે. સામાયિકમાં આપણે સામાયિક લીધી છે હમણાં, તો આપણે ક્યારે પણ આખા વર્ષમાં લેતા હોઈએ છીએ અને એમાં આપણે ખોટા વિચાર કર્યા હોય. કોઈના આપણે હમણાં સામાયિકમાં છીએ અને તમને કોઈ સંસારની કોઈ વસ્તુ યાદ આવી હોય, તમારા બિઝનેસની કોઈ વસ્તુ યાદ આવી હોય, કે તમને ટીવીનો ઇન્ટરેસ્ટ હોય, કે તમે બીજું કોઈ પાપ યાદ આવ્યો હોય, કે બિઝનેસ યા જોબનો ખ્યાલ આવ્યો હોય, તો એવા પણ કોઈ પણ લાઈક કે કોઈ પણ ખરાબ વિચાર આવ્યા હોય, તો કોઈ પણ જાતના પાપ કર્યા હોય, કે કદાચ સૂત્ર પણ સ્કીપ કર્યા હોય કે ચાલો મારે જલ્દી પતાવી દેવી છે, મારે બસ 7 વાગે નીકળી જવું છે, તો આ કોઈ પણ પાપના સંબંધી આજના 9મા વ્રતને વિશે, સામાયિક વ્રતને વિશે કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો તસ્મિચ્છામિ દુક્કડમ. 10મું દેશાવગાસિક વ્રત. 6th વ્રત આપણે જે દિશાનું વ્રત હતું કે આપણે લિમિટ સેટ કરવાની છે ટ્રાવેલની, આ એનાથી બહુ રિલેટેડ છે, પણ આમાં ટ્રાવેલની લિમિટ નથી, પણ આપણે ટ્રાવેલની લિમિટ સેટ કરી હોય પણ છતાં આપણે કોઈ વસ્તુ મંગાવી હોય ઈ મર્યાદામાંથી. ફોર એક્ઝામ્પલ મેં બી લિમિટ સેટ કરી કે હું બેલ્જિયમ જવાનો નથી આ 1 વર્ષમાં, પણ તમે ફોર એક્ઝામ્પલ તમે બેલ્જિયમ જઈ નથી શકતા પણ તમે બેલ્જિયમની ચોકલેટ મંગાવી હોય. સમજો કે તમે આજની મર્યાદા સેટ કરી છે કે હું આજે, અને આ 10મું દેશાવગાસિક વ્રત ડેલી લિમિટ છે. ઓલી તમે વર્ષની લિમિટ સેટ કરો છો 6થું વ્રત, આમાં તમે ડેલી લિમિટ સેટ કરી શકો કે આજના દિવસે અગર તમને ખબર છે કે હું લોકડાઉનમાં છું અને મારે આજે ગ્રોસરી પણ નથી જવાનું, કે કદાચ હું વોક માટે પણ નથી જવાનું, તો તમે મર્યાદા સેટ કરો કે હું ઘરની બહાર જવાનો નથી. તો ઘરની બહાર જેટલા પણ પાપ થાય છે એમાંથી તમે પોતાને બચાવી રહ્યા છો, કે તમે 10 માઇલથી વધારે તમે ઘરની બહાર નહીં જાઓ તો બધા પાપથી તમે બચી રહ્યા છો. તો આખા વર્લ્ડમાં જેટલા પાપ થાય છે એનાથી તમે 1 દિવસ માટે તમે પોતાને બચાવી રહ્યા છો. તો આવી ડિફરન્સ છે 6થું વ્રત અને 10મું વ્રતને વિશે, કે તમે જઈ નથી શકતા અને તમે વસ્તુ મંગાવો છો એ લિમિટમાંથી અને ડેલી લિમિટ સેટ કરો છો. તો આજના 10મા દેશાવગાસિક વ્રતને વિશે કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો આજના સંવત્સરી સંબંધી તસ્મિચ્છામિ દુક્કડમ. 11મું એટલે કે સેકન્ડ લાસ્ટ આપણું પરિપૂર્ણ ઔષધ વ્રત. ઔષધ વ્રત એટલે કે આપણે 1 દિવસ માટે આપણે સાદું જીવન રાખવાનું. ઔષધ આપણે સુવાની જગ્યા ઇન્સ્પેક્ટ ન કરી હોય, કે આપણે ઔષધ કર્યું હોય કે સાદું જીવન આપણે કરીએ કે 1 દિવસ માટે આપણે સાદું સંતની જેમ આપણે આખો 1 દિવસ વિતાવીએ ઉપાશ્રયમાં, ગોચરી માટે જઈએ, બધું રીતે કરીએ, એમની જેમ સુએ આપણે, તો આપણે જગ્યા ઇન્સ્પેક્ટ ન કરી હોય, ચાલતી વખતે આપણે પૂંજું હોય એટલે કે ઇન્સેક્ટ્સને કદાચ સાઈડમાં ન કર્યા હોય, તો એવા કોઈ પણ ઔષધના રિલેટેડ આપણે કોઈ પણ પાપ કર્યા હોય તો અર્યંત અનંતા સ્થિત કેવલ્યવન આજના સંવત્સરી સંબંધી તસ્મિચ્છામિ દુક્કડમ. 12મું અતિથિ સમવિભાગ વ્રત એટલે કે અતિથિ એટલે કે આપણે ગેસ્ટ, આપણે કોઈ પણ હોય, મહેમાન હોય, એના ઉપર આપણે જૈનિઝમમાં વ્રત આવ્યું છે. અને અતિથિ એટલે ખાલી મહેમાન પણ નહીં, સાધુ સંત પણ એમાં જ આવી જાય છે. તો બેવ ટાઈપના કોઈ પણ પાપ કર્યા હોય, કે આપણે ફોર એક્ઝામ્પલ
કે આપણું ખાવાનું બગડી જવા એવું હોય કે કદાચ કાલનું ખાવાનું હોય અને આપણે એવું વિચાર્યું હોય કે હું મારા મહેમાનને હું આ ખાવાનું આપી દઉં, પરોસી દઉં તો મને કદાચ ખાવાનું વેસ્ટ ન થાય તો એનું પાપ ન લાગે. તો એવા ટાઈપે આપણે કોઈ પણ પાપ કર્યો હોય તો આપણને બહુ પાપ લાગે છે. અતિથિ સાથે કે કોઈ પણ સાથે તો આપણે અગર એવા કોઈ પણ પાપ કર્યા હોય તો આપણે વિચારવાનું છે આજે કે 3 દિવસથી આપણા ફ્રીજમાં કોઈ શાક પડ્યું હોય અને આપણે વિચારીએ કે અરે આપણે તો હવે પોતે યુઝ નથી કરવાના તો આ ગેસને કે સાધુ સંતને હું ઓરાવી દઉં, ભલે એ લોકોને ક્યાં કઈ ખબર પડે છે, ગરમ કરીને હું આપી દઈશ એટલે વેસ્ટ ન થાય. દાન કરીને આપણે અહમ પણ કર્યું હોય કે અરે મેં તો આટલું શ્રેષ્ઠ દાન કર્યું, હજુ બીજું તો કોઈ નથી કરતું. આવા કોઈ પણ આપણે લાઈક પાપ કર્યા હોય. પછી સ્પીચ આપીને હજારો લોકોને મારી વાહવા કરી હોય અને પછી આવા કોઈ પણ ટાઈપના આપણે કોઈ પણ પાપ દોષ કર્યા હોય અતિથિ સમિવા વ્રતને લીધે તો આજના સંવત્સરી સંબંધી તસ્મિચ્છામિ દુક્કડમ. અને એકદમ સારું સજેશન છે આ વ્રતને માટે કે આપણે અગર આમાં બહુ જ સારું શ્રેષ્ઠ પુણ્ય કમાવવું હોય, આપણે તો કેલિફોર્નિયામાં છે એટલે અહીંયા સાધુ સંતનો તો આપણને જરાય લાભ મળતો નથી. તો આપણે શું કરવાનું કે આપણે જમવા બેસીએ ત્યારે થાળીને હાથમાં રાખવાનું, અહીંયા મસ્તક પર આવી રીતે મૂકવાનું 10 સેકન્ડ માટે અને ખાલી એટલું વિચારવાનું કે આખા જગતમાં જે પણ સાધુ સંત છે એમને મારી આ ઓરાવાની ભાવના છે તો એ લોકોને સારું આહાર પ્રાપ્ત થાય એવું ખાલી વિચારવાથી પણ આપણને ઘણું પુણ્ય મળે છે. તો આપણે એ પણ સંકલ્પ કરવો જોઈએ કે આપણે રોજ એટલીસ્ટ એટલું આપણે કરીએ. તો આ 12 વ્રતને વિશે કોઈ પણ અપરાધ કર્યો હોય, કરાવ્યો હોય તો અંતરથી તસ્મિચ્છામિ દુક્કડમ. તો આ આપણી આજની આલોચના હતી. તો બધાએ સારી રીતે આલોચના કરી હશે અને બધા પાપોને યાદ કરીને લાઈક પાપોનું પ્રાયશ્ચિત કર્યું હશે. એવું ઈચ્છા અને એવું સંકલ્પ અને આપણે એવું લાઈક લિમિટ્સ ને બધું મર્યાદા સેટ કરીએ અને એવરી યર આપણે હવે કન્ટિન્યુ કરીએ કે ભલે અત્યાર સુધી કદાચ આપણને ખબર નહોતી આવી રીતે કરવાનું પણ આગળ આપણે જઈને આ બધી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરીએ આપણા લાઈફમાં તો એટલીસ્ટ અત્યારથી આપણે પાપથી બચીએ. એક જ પ્રાર્થના. અને હવે આપણે પ્રતિક્રમણની શરૂઆત કરશું. જય જિનેન્દ્ર. થેન્ક યુ સો મચ યશભાઈ. આટલી સરસ આલોચના કરાવી તમે આ કન્ડિશનમાં પણ એના બદલ ખૂબ ખૂબ અનુમોદના છે તમને. હર્ષ. અને આજના ડે ટુ ડે લાઈફમાં એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એ તમે કેટલા બધા પોઈન્ટ્સ, નાના પોઈન્ટ્સ તમે વિચારી અને એ તમે પ્રેઝન્ટ કર્યા છે એના માટે ખૂબ ખૂબ અનુમોદના યશભાઈ, ખૂબ ખૂબ અનુમોદના. થેન્ક યુ સો મચ. દેવાનુપ્રિયો, આપણે પ્રતિક્રમણ સ્ટાર્ટ કરીએ છીએ. બધા ભાવથી પ્રતિક્રમણ કરજો અને આ 12 અનુરોધ પ્રતિક્રમણ પણ આવશે એટલે તમે બધા મિચ્છામિ દુક્કડમ આવે ત્યારે મિચ્છામિ દુક્કડમ બોલજો. અને પ્રતિક્રમણ પૂર્ણ થાય પછી આપણે 15-20 મિનિટનું ગુરુદેવનું એક મેસેજ છે તો જો અનુકૂળતા હોય તો ટ્રાય કરો કે એ પણ આપણે એનો લાભ લઈ શકીએ. અને પ્રતિક્રમણ પતશે એટલે આપણે સામાયિક પણ પડાવી લઈશું તો જેને નીકળવું હોય નીકળી શકે છે. આપણે થોડું કદાચ 7:20 ના પછી આપણું પ્રતિક્રમણ 2 hours ચાલશે તો બધા લાઈક 7:20 સુધી જોડાયેલા રહેજો. અને આ ગુરુદેવના લાઈક શ્રેષ્ઠ ભક્તે પ્રતિક્રમણ કરાવ્યું છે આપણે રેકોર્ડિંગ આપણે બધાને એનાથી પ્રતિક્રમણ કરાવવાના છે અર્થ સહિત. તો ઉચ્ચ ભાવથી આપણે બધા પ્રતિક્રમણ કર્યા છે અને સેમ પાછું મિનિંગ સાથે હશે પ્રતિક્રમણ. તો જે પણ પાપ અગર તમને હજી યાદ આવતા હોય તો યાદ કરીને આપણે પ્રતિક્રમણ કરવાનું છે. તો આપણે એકદમ શ્રેષ્ઠ ભાવથી કર્યા છે પ્રતિક્રમણ. અને હજી એક નાની અનાઉન્સમેન્ટ કે અગર આપણે ઘણા બધા વસ્તુ આપણે અહીંયા આયોજન સ્ટાર્ટ કર્યા છે કે આપણે એવરી પાખીનું પ્રતિક્રમણ ચાલુ છે તો આપણે એ પણ ટ્રાય કરશું કે આપણે એ પણ ચાલુ રહે કે એવરી પાખીના જેને પણ કરવું હોય આપણે ટ્રાય કરશું. હવે કદાચ લોકડાઉન છે તો આપણે એવરી પાખીનું ઓનલાઈન ઝૂમ પર જ પ્રતિક્રમણ ચાલુ રાખીએ આપણે થોડા ટાઈમ સુધી વિચ ઇઝ બાય વીકલી. અને પછી આપણે સૂત્ર ક્લાસીસ પણ સ્ટાર્ટ કરવાના છે કે કોઈ પણ કિડ્સને કોઈ પણ એડલ્ટ્સને સામાયિક કે પ્રતિક્રમણ શીખવું હોય તો આપણે એ પણ સ્ટાર્ટ કરવાના છે. સો કોઈ પણ પ્રયોગોમાં જોડાવવું હોય કે અરમ ગ્રુપમાં જોડાવવું હોય જેમાં આપણે હોમલેસને જઈને આપણે ડોનેશન આપીએ છીએ
ખાવાનું ખવડાવે છે કે એનિમલ્સને આપણે ખાવાનું ખવડાવે છે, તો કોઈ પણ એક્ટિવિટીઝમાં જોડાવવું હોય તો તમે હાર્દિકભાઈને, મને, અપૂર્વા દીદીને કોઈને પણ કોન્ટેક્ટ કરજો. મિત્તલ દીદી ઘણા બધા આપણા સેવક છે અહીંયા, તો કોઈને પણ કોન્ટેક્ટ કરજો તો તમને ઇન્ફોર્મેશન આપી દેશે. બસ કોઈ પણ મારાથી કઈ બોલાવવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો મિચ્છામી દુક્કડમ.